લેક્ચરની અંદર તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશેની સમજૂતી આપી હતી. આશા રાખું છું કે તમે જે કામ અમે આપ્યું છે પ્રમાણે કમ્પ્લીટ કર્યું છે. વર્બ લખ્યા છે, સાથે ટેન્સની પણ શરૂઆત કરી હશે. હવે મિત્રો આપણે આજે બીજા એક ટેન્સ વિશેની વાત કરીએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. મિત્રો તમે આ ટેન્સ ભણી તો ગયા છો, પણ થોડું રિમાઇન્ડ કરીએ કે આ ટેન્સ તમે દરેક ટોપિકની અંદર કામ આવશે. એટલા માટે તો કે છે આ રીતે ટાઇટલ આપી દેવાનો, સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે કે છે એનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે છે ભૂતકાળની કોઈ ઘટના જે સંપૂર્ણપણે બની ગઈ છે, કે જે ક્રિયા હવે બીજી વખત થવાની નથી, તો એવી ક્રિયાને તમારે રજૂ કરવી છે તો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે, એટલે કે સાદો ભૂતકાળ. મિત્રો સાદો કાળ, ચાલુ કાળ અને પૂર્ણ કાળ દરેકના ઉપયોગ અલગ અલગ છે. એમાં કે છે કોઈ ઘટના કે ક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે, એટલે કે એ ઘટના હવે બીજી વખત રિપીટ નહીં થાય, તો એવી ઘટના માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. માની લો કે તમે લોકો ગયા વર્ષે 10મા ધોરણમાં હતા, તો એ 10મા ધોરણની ક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. હવે તમે 11મા ધોરણમાં છો, એ તમારો વર્તમાન છે. તો કે જે ક્રિયા ટોટલી પૂરી થઈ છે એના માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે એનો ઉપયોગ આપણે આ રીતે લખવાનો, તમારે શોર્ટમાં નોટબુકની અંદર આવી રીતે કે ઉપયોગ, પછી યુઝ અને એને હાઇલાઇટ કરીને તમારે આ રીતે લખવાનું કે ભૂતકાળની કોઈ ઘટના કે બાબત રજૂ કરવા માટે. ત્યારબાદ એની વાક્ય રચના જોઈએ, સેન્ટેન્સ પેટર્ન. એમાં છે સબ્જેક્ટ, પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. એટલે કે સબ્જેક્ટ એટલે કર્તા, પછી ક્રિયાપદનું ભૂતકાળનું, કર્મ, અન્ય શબ્દ. મિત્રો આપણે ગઈ વખતે વાત કરી કે કર્તા તરીકે કોને કોને લખી શકાય. પછી ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું એટલે કે V2 એ લખવાનું છે, પછી ઓબ્જેક્ટ, પછી અન્ય શબ્દ. હવે કે છે આ કાળને ઓળખવા માટેના શબ્દો, એટલે કે ઓળખદર્શક શબ્દો કયા? આપણે વાત કરી હતી કે દરેક કાળને ઓળખવાના કેટલાક એના વર્ડ્સ છે. તો એ વર્ડ્સની અંદર અહીંયા આપણે યસ્ટરડે આપ્યું હોય, લાસ્ટ સન્ડે અથવા લાસ્ટ વીક, એ ટૂંકમાં લાસ્ટ શબ્દ હોય તો પણ એ સાદા ભૂતકાળનો ઉલ્લેખ કરે છે. ત્યારબાદ એગો આપ્યું છે, વંશ આપ્યું છે. વંશ એટલે એક વખત એક જંગલમાં એક રાજા શિકાર કરવા માટે ગયા હતા, તે વંશ એગો, મેની યર્સ એગો, ઘણા વર્ષો પહેલા. તો કે છે ઘણા એગો આવે એ પણ શું છે, ભૂતકાળ બતાવે છે કે પહેલા વર્ષો પહેલા આ ઘટના થઈ હતી, અત્યારે નથી થઈ. તો લાસ્ટ આવતું હોય તો લાસ્ટમાં તમે સન્ડે લખી શકો, વીક લખી શકો, લાસ્ટ મંથ લખી શકો, યર લખી શકો, દરેક શબ્દ તમે લખી શકો. તેને ઓળખદર્શક શબ્દ આવા છે. એમાં ખાસ એક આપણે યસ્ટરડે આવે. હવે મિત્રો આ રીતે કર્તા, ભૂતકાળનું રૂપ, અહીંયા કર્મ અને અન્ય શબ્દ, આ ચારથી આપણું વિધાન વાક્ય બને છે, એટલે કે એસર્ટિવ. એના ઉદાહરણ જોઈએ તો એક્ઝામ્પલમાં આપણે વાક્ય રચના પ્રમાણે લખીએ તો આઈ મેટ માય ફ્રેન્ડ યસ્ટરડે. અહીંયા કર્તા, ક્રિયાપદનું ભૂતકાળ રૂપ, માય ફ્રેન્ડ કર્મ છે, અને યસ્ટરડે કે જે હું ગઈકાલે મારા મિત્રને મળ્યો હતો. આ મીટનું ભૂતકાળ છે મીટ, મીટનું ભૂતકાળ મીટ છે. બીજું છે વી મેટ અવર રિલેટિવ્સ લાસ્ટ મંડે. અમે અમારા સંબંધીને ગયા સોમવારે મળ્યા હતા. તો કે છે એ પણ એક આપણું વાક્ય રચના બને છે. She got gift from her brother. તેણીએ ગિફ્ટ મેળવી હતી, એટલે કે ભેટ મેળવી હતી, from her brother, એના ભાઈ પાસેથી ગિફ્ટ મેળવી હતી. તો આ રીતે મિત્રો તમે આ વાક્યો લખી શકો. બીજો અહીંયા આપણે આના આ સેન્ટેન્સમાં તમે કર્તા તરીકે યુ લખી શકો, જે લખીને પણ વાક્ય બનાવી શકો છો. આ રીતે લખી શકાય. અહીંયા એના બદલામાં તમે હી પણ લખી શકો. હવે મિત્રો અહીંયા ભૂતકાળનો ફાયદો એ છે કે અહીંયા તમે કર્તા કોઈ પણ લખો છો તો અહીંયા ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી.
અહીંયા તમારે ક્રિયાપદનું ભૂતકાળનું અને ભૂતકાળનું રૂપ લખાય છે. જ્યારે વર્તમાન કાળની અંદર આપણે શું કરતા હતા કે ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે તરત જ એસ કે ઈએસ પ્રત્યય લગાવતા. જ્યારે આની અંદર આપણે એવું કશું જ કરવાનું રહેતું નથી. એટલે કે સાદા ભૂતકાળની અંદર તમારે કરતા ગમે તે લઈ શકાય, પણ એના ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં કોઈ ફેરફાર થશે નહીં. તેવી રીતે મિત્રો આપણે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. હવે એની અંદર આપણે જોઈએ કે તમારે પ્રશ્નાર્થ વાક્ય. મિત્રો આ જે ઉદાહરણ છે એવા તમારે બીજા 2 થી 3 ઉદાહરણ બનાવી દેવાના કે તમારે એટલીસ્ટ દરેકના 5 એક્ઝામ્પલ તો હોવા જરૂરી છે. પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે અહીંયા કે છે એ વાક્ય રચના જોઈએ આપણે સેન્ટેન્સ પેટર્ન. જેમ વર્તમાન કાળની અંદર આપણે ડુ કે ડઝ નો ઉપયોગ કરતા હતા, અહીંયા આપણે ડીડ નો ઉપયોગ કરવાનો. તો ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. પહેલામાં ડુ ડઝ, અહીંયા માત્ર ડીડ છે. તો અહીંયા પહેલા ડીડ કરતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ અન્ય શબ્દ ચિહ્ન. તો મિત્ર સેન્ટેન્સ પેટર્ન છે. હવે એના આપણે એક્ઝામ્પલ જોઈએ. લખશું અહીંયા did he meet his friend yesterday? Did he meet his friend? હકાર વાક્યની અંદર meet નો આપણે મેટ કર્યું હતું. અહીંયા કે છે પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે did આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું તો ભૂતકાળ વાક્ય બનાવીએ ત્યારે did આવી જાય છે. કરતા અને જે ક્રિયાપદ છે એનું જે છે ભૂતકાળનું રૂપ, અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે V1. એટલે આપણે મીટ જ લખશું ખાસ. પછી છે બીજું વાક્ય, આનું જ વાક્ય આપણે યુથી લખીએ. Did you meet his friend last time? આપણે લખી શકાય. એ રીતે મિત્રો અહીં આપણે બીજા ઉદાહરણ પણ તમે બનાવી શકો કે did she get gift from her brother? તો અહીંયા did ની વાત યાદ રાખવાની છે. ચોથું ઉદાહરણ જોઈએ. Did they write homework regularly last week? તો શું તેમણે ગયા અઠવાડિયે પોતાનું હોમવર્ક નિયમિતપણે લખ્યું હતું? અહીં આ જ વાક્ય પ્રશ્નાર્થ છે. જો આને વિધાન કરવા હોય તો આપણે અહીંયા કરતા પછી સીધું શું આવી જાય છે? ભૂતકાળનું. અને પ્રશ્નાર્થ કરવું છે તો ડીડ મૂકવાનું અને ક્રિયાપદનું મૂળ રૂપ લખી દેવાનું રહેશે. તો આ રીતે મિત્રો આપણું પ્રશ્નાર્થ વાક્ય બને છે. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો 4 સેન્ટેન્સ છે. એ સિવાય તમે બીજા પણ બનાવી શકો. એમાં તમારે 5-6 બીજા બી એડ કરી દેવાના, જેથી કરીને તમે વાક્ય રચના લખી શકો. અહીંયા ક્રિયાપદ તમને જેટલા આવડશે એટલા તમે વધારે એના સેન્ટેન્સ બનાવશો. એટલે આપણું પહેલું કામ જે વર્બ V1, 2 અને 3 છે એ ખાસ તમારે પૂરું કરીને એને રિમાઇન્ડ કરતું રહેવાનું. એવી રીતે છે મિત્રો અહીંયા નકાર વાક્ય રચના જોઈએ. તો નકારની અંદર એટલે પ્રશ્નાર્થ વાક્ય પછી નકાર વાક્ય જોઈ લઈએ. મિત્રો આ વાક્ય લખી નાખજો ખાસ, કે જેથી કરીને તમને તકલીફ ના પડે. ફરીથી એકવાર રિમાઇન્ડ કરી દઈએ. પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એમાં ડીડ
સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક, પછી ડીડ સબ્જેક્ટ અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને શબ્દ અને પ્રશ્નાર્થ. મિત્રો બંને વાક્ય રચના સરખી જ છે પણ અહીંયા આપણે ઇંગ્લિશમાં લખી છે, અહીંયા ગુજરાતીમાં. પછી એના એક્ઝામ્પલ આવી જાય આ રીતે. હવે આપણે એના નકાર વાક્યની વાત કરીએ કે નકાર વાક્યની અંદર તમે કઈ રીતે લખી શકો. એમાં પણ ડીડનો જ ઉપયોગ કરવાનો અને નોટ આવશે એમાં. નોટ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ. તો મિત્રો આ રીતે આપણે અહીંયા ઉદાહરણ લખવાના છે. વાક્ય રચના છે એક જ ફેરફાર, નવો શબ્દ અહીંયા નોટ આવી. તો કરતા તરીકે આપણે આમાંથી એકાદું વાક્ય લખી શકીએ કે સી ગેટ છે એના મતલબમાં she did not get gift from her brother. આનું હોય વિધાન તમે નકાર પણ બનાવી શકે. હવે આપણે ઈ વાળું બનાવીએ. નકાર અને પ્રશ્નાર્થની અંદર V1 લખવાનું, પછી છે he did not meet his friend last week. તો અહીંયા આપણે did અને not અને more એ વસ્તુ યાદ રાખવાની. મિત્રો આ કાળ છે તમને તમારા ટેસ્ટની અંદર પણ ક્યાંક ને ક્યાંક વાક્ય રચના પણ આવશે, જેથી કરીને તમે જવાબ લખી શકો. પછી યુ વાળું વિધાન લખીએ. You did not write your test last Monday. પછી લીટી બનાવીએ. We did not visit Abu last year. તો મિત્રો આ રીતે તમારે સાદા વર્તમાન ભૂતકાળની અંદર ડીડ નોટનો ઉપયોગ ખાસ કરવાનો છે. એમાં આપણે રીતે તમે 4 ઉદાહરણ લખ્યા, તમે આ જ ઉદાહરણને આ બધા જ કરતા સાથે પણ બનાવી શકો. આ ઉદાહરણને પણ બીજા કરતા બનાવી શકો, એટલે તમે બીજા 3, 3 અને 3 એટલે 9 ઉદાહરણ બીજા તમારે આમાંથી બની જાય છે. તો આ રીતે પણ બનાવો. બીજા કોઈ નવા સરસ મજાના સેન્ટેન્સ તમે બનાવી શકો. તમારી પાસે વોકેબ્યુલરી એવી સારી હોય તો પણ તમે બનાવી શકો છો. હવે તો આપણે એક વસ્તુ જોઈએ કે એક જ સેન્ટેન્સ આપણે લઈએ અને એને 3 રીતે બનાવીએ. એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. હકાર, નકાર અને પ્રશ્ન. તો લખીએ આપણે કે સી wrote novel last year. તેણીએ ગયા વર્ષે નોવેલ લખી હતી. આપણે એનો નકાર બનાવ્યો છે. તો she did not write. રાઈટ નું શું કર્યું આપણે? did અને write novel last year. આ રીતે બનાવવાનું. હવે આનો પ્રશ્નાર્થ બનાવવું છે. તો did ને પહેલા લઈ દઈએ. did she write novel last year?
પ્રશ્નાર્થ નકાર બનાવો છે. તો ડીડ સી નોટ રાઇટ નોવેલ લાસ્ટ યર. તો નકાર પણ બને. પ્રશ્નાર્થ બનાવવું હોય તો સીધું ડીડ જ મૂકવાનું છે. પ્રશ્નાર્થ નકાર બનાવવું છે તો પણ અહીંયા માત્ર નોટ ઉમેરવું છે. એક આવું આખું આપણું જોડકું બની જાય છે મિત્રો. તમારે બીજું એક આવું જોડકું પણ બનાવવાનું છે, બીજું અને ત્રીજું. તમે એક હકાર વિધાન લઈ લો, પછી નકાર બનાવવાનું, પછી પ્રશ્નાર્થ, પછી પ્રશ્નાર્થ નકાર. આ રીતે તમે જાતે સેન્ટેન્સ બનાવશો તમારો ચોક્કસ અહીંયા કન્સેપ્ટ ક્લિયર થશે કે સાદા ભૂતકાળની અંદર આપણે આ રીતે વાક્યો લખવાના રહેશે. તો આપણે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ પણ ક્લિયર થાય છે. નેક્સ્ટ ટાઈમ હવે આપણે આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે ચર્ચા કરશું. જે કામ છે મિત્રો સાથે લખતા રહેજો. ટેસ્ટ પણ તમારા ચાલુ છે, પણ છતાંય થોડો સમય અહીંયા પણ આપી દેશો તો આપણે સાથે સાથે તમારું કામ રહેશે તો બધું કામ ભેગું ન થઈ જાય. માટે આશા રાખું કે બધું કામ કરતા રહો અને પછી ટેન્સ 3 સિમ્પલ ટેન્સ ક્લિયર થઈ જાય પછી તમારે એના ફોટોઝ મને મોકલવાના રહેશે. થેન્ક યુ.